વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણોત્સવથી ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. આજે ધોરડો પ્રવાસનની વૈશ્વિક ઓળખ બની ગયું છે, જેના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજની થીમ આધારિત નયનરમ્ય ટેબ્લોને વર્ષ 2024ના પ્રજાસત્તાક પર્વ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ટેબ્લોએ પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વર્ષ 2024માં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના પ્રેસિડન્ટ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનની ઉપસ્થિતિમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રસ્તુત કરાયા હતા, જેમાં ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. ગુજરાતના ટેબ્લોને દેશભરના તમામ રાજ્યોમાં સૌથી વધુ 32% વોટ શેર સાથે સતત બીજી વાર પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું હતું. એટલું જ નહીં, ટેબ્લોની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની જ્યુરીની ચોઇસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો હતો. ફકરો: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતને સતત અગ્રેસર રાખવાની પરંપરાને વધુ ગતિ અપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં થયેલા સરાહનીય પ્રયાસોને વધુ એક સફળતા આ ટેબ્લોના વિજેતા થવાથી મળી છે. ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા ભૂંગા રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતા નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા સુશ્રી દિવારીબહેન આહિરે તેમનો કંઠ આપીને સંગીતબદ્ધ કર્યો હતો.